નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ખેડાના નડિયાદમાં રાશન કાર્ડની દુકાનમાં કૌભાંડ. નડિયાદના કાઉન્સિલર સંજય સચદેવની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ ઝડપાઈ. ફિંગરપ્રિન્ટ ઇમેજનો બિનઅધિકૃત રીતે ઉપયોગ કરી અનાજ સગેબગે કરાતું હતું. સમગ્ર મામલે નડિયાદ પોલીસે કાઉન્સિલર સંજય સચદેવ અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. અનાજ દુકાન સંચાલક એસોસિએશન પ્રમુખ અને વોર્ડ નંબર 3ના કાઉન્સિલર સંજય સચદેવને ભાજપમાંથી દૂર કરાયા. હવે આગળ વાત કરીશું રાજકીય ગલિયારાઓમાં શરૂ થયેલા ચૂંટણી પ્રચારની. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. બંને પાર્ટી વચ્ચે વિવિધ રાજ્યોમાં સીટ શેરિંગને લઈને ડીલ થઈ છે. ગુજરાતની 26 લોકસભા સીટમાંથી કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે આમ આદમી પાર્ટીના ફાળામાં 2 સીટ આવી છે, જેમાંથી ભરૂચ અને ભાવનગર સીટ પરથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. તો દિલ્હીમાં લોકસભાની 4 સીટ પર આપ લડશે. તેમાં નવી દિલ્હી, વેસ્ટ દિલ્હી, દક્ષિણી દિલ્હી અને પૂર્વી દિલ્હી પર આપ ચૂંટણી લડશે. તો વળી દિલ્હીમાં કોંગ્રેસને 3 સીટ મળી છે. ગોવામાં કોંગ્રેસ ચૂંટણી લડશે, જ્યારે પંજાબમાં બંને પાર્ટી અલગ અલગ ચૂંટણી લડશે. ભરૂચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે મુમતાઝ પટેલની દાવેદારી અને ફૈઝલ પટેલના નિવેદન પર કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકે પ્રતિક્રિયા આપતા કહ્યું, બંને પક્ષના નેતાઓ અને સમર્થકો આ નિર્ણયને માનશે. गुजरात में 26 लोकसभा सीटें हैं, 24 पर कांग्रेस लड़ेगी, 2 सीटों पर आम आदमी पार्टी के प्रत्याशी रहेंगे. भरूच लोकसभा और भावनगर लोकसभा की ये सीटें होगी. परिस्थितियों को समझकर राय मशवरा करके ये हमने फैसला किया है, ये दोनों राजनीतिक दलों के बीच में, और मुझे पूरा विश्वास है कि ये फैसले का सम्मान कांग्रेस का हर कार्यकर्ता करेगा और आम आदमी पार्टी के भी कार्यकर्ता ये समझौता पूरा इसको मानेंगे. दिल्ली लोकसभा में 7 सीटें हैं. आम आदमी पार्टी 4 पे लड़ेगी. वो 4 सीटें नई दिल्ली, वेस्ट दिल्ली, साउथ दिल्ली और ईस्ट दिल्ली. कांग्रेस पार्टी 3 सीटों पर दिल्ली में चुनाव लड़ेगी, चांदनी चौक, नॉर्थ ईस्ट और नॉर्थ वेस्ट. गठबंधन में आने का उद्देश्य मैं एक बार फिर से आप सबके समक्ष रखना चाहता हूं कि देश इंपॉर्टेंट है, पार्टी हमेशा सेकेंडरी है. इस चुनाव को हम इस तरीके से नहीं लड़ेंगे कि ये कांग्रेस यहां से लड़ेगी, आम आदमी पार्टी यहां से लड़ेगी. इस चुनाव को इंडिया लड़ेगी. कुछ सीटों पर आम आदमी पार्टी अपने कैंडिडेट उतारेगी और कुछ सीटों पर कांग्रेस अपने कैंडिडेट उतारेगी. मेरा ये मानना है, दोनों पार्टियों ने म्यूचुअली ये तय किया है कि अलग अलग चुनाव लड़ेंगे. ગુજરાતની 2 બેઠકો પર કોંગ્રેસ આપ વચ્ચે ગઠબંધનની જાહેરાત થતા ભરૂચના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી. ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે, એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે અને અમે વધાવી લઈએ છીએ. એમાં મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાઝજી અને ફેજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને, એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું, સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું. એક સમયે ભરૂચ જિલ્લામાં નહીં, દક્ષિણ ગુજરાતની અંદર ટ્રાઇબલ પટ્ટીમાં છોટુભાઈ વસાવા, બીટીપીના સર્વેસર્વા કેટલા મજબૂત નેતા હતા. એ વખતે અમે એમને નથી ગાંઠા કોંગ્રેસવાળાને કે બીટીપી વાળાને. તો આજના માટે આજે તો કોઈ સવાલ જ નથી. આજે કોંગ્રેસ સાવ જિલ્લાની અંદર તૂટી ગઈ છે. બીટીપી એનું કોઈ અસ્તિત્વ નથી
હવે એ કોને સપોર્ટ કરે છે એ રામ જાણે. અને આપ નવી પાર્ટી છે, એક ખૂણામાં છે ડેડિયાપાડા વિધાનસભા પૂરતી, બાકીની 6 વિધાનસભામાં એનું કશું કંઈ જ નથી. હશે 5, 20, 25 કાર્યકર્તાઓ, બાકી એ સિવાય આખા લોકસભાની અંદર કોઈ અસ્તિત્વ જ નથી આપનું. અને કોંગ્રેસ મને નથી લાગતું કે એને પૂરી તાકાતથી મદદ કરે. પ્રદેશ કોંગ્રેસે ગઠબંધનને આવકાર્યું. સ્થાનિક નેતાઓની લાગણીઓની પ્રદેશ અધ્યક્ષે રાષ્ટ્રીય નેતાઓને રજૂઆત કરી હતી. રાષ્ટ્રીય નેતૃત્વના નિર્ણયને અમે આવકારીએ છીએ. ઇન્ડિયા અલાયન્સને વળગીને કામગીરીને આગળ ધપાવીશું. પરિસ્થિતિની વાસ્તવિકતામાં ક્યાંક કોક જગ્યાએ અમારામાંથી પણ કોકનો સૂર હોય, સ્થાનિક કક્ષાએ દરેકની લાગણી હોય. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે અમારા સન્માનીય અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલે રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ તમામ પાસાઓની વાત રજૂ કરી હતી. મજબૂતીથી પ્રદેશ કોંગ્રેસનો મત પણ રજૂ કર્યો હોય, પણ અંતે રાષ્ટ્રીય નેતૃત્વ જે નિર્ણય કરે તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માથા પર ચડાવીને આગામી દિવસોમાં ગઠબંધનના ઇન્ડિયા એલાયન્સનું જે છે અમારી એને સંપૂર્ણપણે વળગીને એની કામગીરીને આગળ ધપાવશે. તો આ તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન પર ફૈઝલ પટેલ નારાજ જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું, હું દિલ્હી જઈશ, રજૂઆત કરીશ, હજુ નોમિનેશનની પ્રક્રિયા બાકી છે. ફૈઝલ પટેલે કાર્યકરો કહેશે એ મુજબ હું કરીશ તે પ્રકારનું નિવેદન આપ્યું. ભરૂચ સાથે અમારા પરિવારનો જૂનો સંબંધ છે, ભરૂચ બેઠક અમારી છે તેવું કહેવું છે ફૈઝલ પટેલનું. આ નિર્ણયથી હું અને મારા કાર્યકરો વિરોધ કરીશું, વિરોધમાં છીએ આ નિર્ણયની. પાર્ટી જે બોલશે તે અમે સ્વીકારશું. હું જરૂર જીતીશ જો કોંગ્રેસ ભરૂચથી લડે તો. આ પ્રકારનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર છે ફૈઝલ પટેલ. અગાઉ ભરૂચ બેઠક પરથી કોંગ્રેસમાંથી ફૈઝલ પટેલનું નામ ચર્ચાતું હતું. मैं दिल्ली अभी शाम को जा रहा हूं और हाईकमान से वापस बात करूंगा. देखिए, नॉमिनेशन के लिए बहुत टाइम है, इलेक्शन के लिए भी बहुत टाइम है, काफ़ी कुछ हो सकता है. जी, आप जानते हैं कि हमारी जो रिलेशनशिप है कांग्रेस की भरूच डिस्ट्रिक्ट के साथ, हम यहाँ पर उनकी लोगों की आवाज़ बहुत सालों से बन के आ रहे हैं. मेरे लेट पिताश्री श्री अहमद पटेल भी भरूच के लिए उन्होंने बहुत काम किया है. ये हमारी सीट है, ये हमारी कॉन्स्टिट्यूंसी है. बेशक अगर अलायंस में ये आज अनाउंस हुआ कि आम आदमी पार्टी को भरूच लोकसभा की सीट दी जाएगी, मैं और मेरे पार्टी वर्कर्स जो हैं, हम तो बिल्कुल इसके विरोध है, लेकिन जो पार्टी बोलेगी वो हमें स्वीकार करना पड़ेगा. मैं हाईकमान से बात करने वाला हूं, उसके बाद मैं और बोलूंगा. कल का ट्वीट है कि मैंने राहुल गांधी को वो वादा किया है और अभी भी वादा दिया है. मैं जरूर जीत के आऊंगा अगर कांग्रेस यहाँ से लड़े. આપ અને કોંગ્રેસના ગઠબંધન પર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, ગુજરાતમાં આંધળા બહેરા ભેગા થયા છે. કોંગ્રેસ અને આપ પાર્ટી બંને દિવા સ્વપ્નોમાં રાચે છે. 126 બેઠકો પર આપની ડિપોઝિટ જપ્ત થઈ હતી. માત્ર 2 ઉમેદવારનું ગઠબંધન થયું તે જ બતાવે છે આપની તાકાત કેટલી છે. કોંગ્રેસે 44 સીટ પર ડિપોઝિટ ગુમાવી હતી. આપ અને કોંગ્રેસનું ગઠબંધન સફળ થાય તેવું નથી લાગી રહ્યું. રાહુલ ગાંધી નેતૃત્વ કરી શકે નહીં તેવું કોંગ્રેસના લોકો માને છે. કે કોંગ્રેસ અને આપ બંને હજુ પણ દિવા સ્વપ્નમાં રાચે છે. વાસ્તવિક ભૂમિ પર આવવા માટેની એમની તૈયારી નથી. એટલે આંધળા અને બહેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે. અહીંયા પણ આંધળા અને બહેરા 2 જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેનો દિવા સ્વપ્નમાં રાચી રહ્યા છે. હું ચોક્કસપણે આપને ખાતરી આપું છું કે જે ગયા વખતે 126 સીટ ઉપર આપની ડિપોઝિટ જમા થઈ હતી એમાંથી એણે બોધપાઠ લઈને આ વખતે ફક્ત 2 સીટ માટે પણ તૈયારી બતાવી. એ જ બતાવે છે કે એણે પોતે હાર માની લીધી છે. કોંગ્રેસ પણ 44 સીટ ઉપર એની ડિપોઝિટ ગુમાવી હતી અને જે એના લોકો સત્તા જીત્યા હતા આજે તો એમાંથી પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે. તો એ જ સ્થિતિની અંદર જ્યારે કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી, ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં એમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી. હવે આગળ વાત કરીએ પીએમના પ્રવાસની તૈયારીઓ વિશે.
દ્વારકાના સુદર્શન સેતુનું 25 ફેબ્રુઆરીએ લોકાર્પણ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કેબલ બ્રિજનું ઉદ્ઘાટન કરાશે. 980 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ કેબલ સ્ટેટ બ્રિજ 2.32 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો બ્રિજ છે. આ બ્રિજના લોકાર્પણ બાદ દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે મુસાફરી વધુ ઝડપી બનશે. શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક અને શ્રી કૃષ્ણની છબીઓથી આ સુદર્શન સેતુ શણગારાયું છે. ફૂટપાથના ઉપરના ભાગમાં સોલાર પેનલ લગાવાઈ છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.